અને મહત્વના સમાચાર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને સાંસદ મેદાનમાં આવ્યા છે। અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે। સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ તપાસ પણ કરી હતી। ભરતી પ્રક્રિયામાં રૂપિયા લેવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। સાંસદ મનસુખ વસાવા તરફથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ફરી ભરતી કરવામાં રૂપિયા લેવાય છે તો ફરી ભરતી કરવા માટે એડવાન્સમાં 2 પગાર લઈ લેવાય છે। 80,000 થી 1 લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવે છે તેવા મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા છે। અંકલેશ્વર એએસઆઈ હોસ્પિટલ જીઆઈડીસી માં આવેલું છે, જે ભારત સરકારના શ્રમ વિભાગના નેજા હેઠળ ચાલી રહ્યું છે। શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડે છે। એમાં 50% કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા, આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ અને સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય, જે કોન્ટ્રાક્ટ પર હોય, એને રિન્યુ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે। જ્યાં 60-70,000 જે નાનો કર્મચારી હોય, 30-40,000 નો પગારદાર હોય અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે। એટલે આ એક પ્રકારનો આ રેશિયો છે, 1 લાખ 1.5 લાખ સુધીની રકમ જેવો પગાર એ રીતના, અને એડવાન્સમાં પૈસા લઈ લે છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અમારી સાથે જોડાઈ ગયા છે। મનસુખભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ આખું કૌભાંડ થઈ રહ્યું છે એની જાણ આપને કેવી રીતે થઈ? આમાં બેન એ જ જાણ થઈ કે છેલ્લા 3 વર્ષથી આ રીતના ભરતી પ્રક્રિયા કોન્ટ્રાક્ટ બેઝ પર થાય છે અને દર વર્ષે કોન્ટ્રાક્ટર બદલી નાખે છે, બધા અંદર ના જ હોય છે। પેલો જે તે સમયનો કોન્ટ્રાક્ટ હોય તે નવી ભરતી કરવાની હોય, આ લોકોને રિન્યુ કરવાનું હોય ત્યારે એ કે તમે જૂના હાથે જે વહીવટ કર્યો અમને ખબર નથી, તમારે આ આટલા પૈસા આપવા પડશે। રિન્યુ થયું હશે તો જે નક્કી કરેલો ભાવ હોય જે પોસ્ટ પ્રમાણે કે લાખ રૂપિયા, કોઈના 1.5 લાખ, કોઈના 60-70,000 રીતના, તો દર વર્ષે એ રીતના કરે। તો આ વર્ષે પણ એમના જે એજન્ટો આ લોકોનો સંપર્ક કરે કે તમારે આટલા પૈસા આપો તો તમને રિન્યુ કરીશું। નવી ભરતી માટે 2-3 લાખ, જે ફ્રેશ હોય એમના માટે 2-3 લાખ। એટલે એના આ જે કોન્ટ્રાક્ટરના માણસો અહીંયા અંકલેશ્વરમાં પણ ઠેર ભરૂચ જિલ્લામાં પણ આવા ઉમેદવારો હોય કે પૈસાવાળા, અને મજબૂરીથી શું છે, આ લોકો બેકાર લોકો એક તો માંડ જેમ તેમ કરીને નર્સિંગનો કોર્સ કર્યો ખર્ચ કરીને, અને આને પાછળ નોકરી મેળવવા પણ પૈસા આપવા પડે। તો કેટલાક લોકો ઘરેણા જમીન વેચીને કોઈને ઉછીના વ્યાજે પૈસા લઈને આ કોન્ટ્રાક્ટરોને એમના એજન્ટો દ્વારા ત્યાં અમદાવાદ જઈને પૈસા આપી આવે છે। આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવા માટે આગળ ક્યાંય બી તમે કોઈ રજૂઆત કે પછી કોઈ પગલા લેવાની વાત? મેં આજે દિલ્હી જ છું, પાર્લામેન્ટ ચાલુ છે। આ ભારત સરકાર સાથે જોડાયેલી સંસ્થા છે, શ્રમ મંત્રાલય સાથે જોડાયેલી સંસ્થા છે એએસઆઈ હોસ્પિટલ, અને બહુ સુંદર પ્રકારની સેવાઓ, આરોગ્યની સેવા પૂરી પાડે છે। તો આની જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પારદર્શક વહીવટ ચલાવી રહ્યા છે, તો તેવા સમયમાં આ જે આવા હોસ્પિટલો, આ અંકલેશ્વર પૂરતું નહીં, ઘણા આવા એએસઆઈ હોસ્પિટલ જ્યાં આવેલા છે, બધે આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે, પૈસા લેવામાં આવે છે। તો આજે આપણા મનસુખભાઈ માંડવિયા, શ્રમ મંત્રીને હું રૂબરૂ મળવાનો છું, અને અગાઉ તો થોડી માહિતગાર કર્યા છે, પણ આજે આખી પૂરા અહેવાલ સાથે હું આજે મનસુખ માંડવિયાને એમને આજે દિલ્હીમાં મળવાનો છું, અને કોઈ બી સંજોગોમાં આજે ભ્રષ્ટાચાર ચાલે છે, જે શિક્ષિત બેરોજગાર છે, ભણેલા ગણેલા ક્વોલિફાઈડ યુવાનો, જેમનું જે આર્થિક શોષણ થાય છે, એ અટકે એના મારા પૂરેપૂરા પ્રયાસો રહેશે। મનસુખભાઈ, આપને લાગે છે કે શિક્ષિત બેરોજગારીનો વર્ગ વધી રહ્યો છે, એના કારણે લોકો રૂપિયા આપીને પણ નોકરી લે છે? હા, એ શિક્ષિત બેરોજગારોનો વર્ગ વધી રહ્યો છે અને દરેકને નોકરી મળવાનું મુશ્કેલ છે, તો નોકરી મેળવવા માટે મજબૂર થઈને આ લોકો આ પ્રકારના પૈસા આપી રહ્યા છે। તેમાં કોન્ટ્રાક્ટનું જે ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રકાર નિયમો હોતા નથી। પ્રથમ તો સરકારમાં હું પણ લાંબા સમયનો વિષય માંગ છે, લાંબા સમયનો ટાઈમ લાગશે, પણ એમાં હું ચોક્કસ પદ્ધતિમાં સુધારો, કોન્ટ્રાક્ટરે પણ ભરતી કરવી હશે તો એને નિયમો બનાવવા પડે। આ તો કોઈ નિયમો જ નહીં, કોન્ટ્રાક્ટ મરજી આવે તેને ભરતી કરતે પૈસા લઈને, તો પેલા તો જાહેરાત આપવી પડે, અખબારોમાં પ્રસિદ્ધિ આપવી પડે કે આ પ્રકારની લાયકાત વાળામાં અમને જરૂર છે, તો આવું તો કશું છે જ નથી।
એટલા માટે જી. આ નિયમો નથી એટલે આવા કોન્ટ્રાક્ટરોને આવી રીતના ભ્રષ્ટાચાર કરવાનો આવા શિક્ષિત બેરોજગાર નિયમો પાસે બને પૈસા જરૂરી લઈને- છે. મનસુખભાઈ, આપ નિયમો અમારી બને સાથે જરૂરી છે. નિયમો બને જરૂરી છે. મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.